હેલો એવરીવન, વેલકમ ટુ સ્વરા ઇન્ફોટેક. તો હું ફરી આવી ગયો છું એક નાનકડો ટ્રેનિંગ વિડીયો લઈને. તો આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે શીખીશું કે સ્ટોક મેનુની અંદર શું ફીચર્સ અને શું ઓપ્શન્સ આપ્યા છે અને આપણે કઈ રીતે એની એન્ટ્રી કરી શકીએ અને કઈ રીતે એના ફીચર્સનો ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ સ્ક્રીન પર તમે લોગિન પેજ છે જે દરેક અમારા ક્લાયન્ટ અને યુઝર્સનું સેમ હોય છે. તો લોગિન પેજ પર તમારા યુઝર આઈડી અને પાસવર્ડના મદદથી તમે લોગિન કરી શકો છો. અને જેવા તમે લોગિન કરશો તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ડેશબોર્ડ છે જેની અંદર આઉટસ્ટેન્ડિંગ અપડેટેડ ઇન્ફોર્મેશન્સ દરેક તમને માહિતી મળી જવાની છે, જેની અંદર પરચેસ, સેલ, સ્ટોકના બધા રિપોર્ટ અને કરંટ અપડેટેડ આઉટસ્ટેન્ડિંગ સ્ટોક્સથી માંડીને બધી ઇન્ફોર્મેશન તમને મળી જવાની છે. તો એ આ છે ડેશબોર્ડ. હવે આજના વિડીયોમાં આપણે જે શીખવાના છે તે માટે આપણે આગળ વાત કરીશું. તો સૌથી પહેલાં સ્ટોક મેનુમાં શું ઓપ્શન આપ્યા છે એ આપણે જાણી લઈએ. તો જેવો સ્ટોક મેનુ પર ક્લિક કરશો તો તમે ઓપ્શન જોઈ શકો છો રફ ઓપન સ્ટોક, મિક્સ ઓપન સ્ટોક, સર્ટિફાઈડ ઓપન સ્ટોક, રફ સ્ટોક, મિક્સ સ્ટોક, સર્ટિફાઈડ સ્ટોક અને સ્ટોક ટ્રાન્સફર. તો એક પછી એક આપણે દરેક ઓપ્શન વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં રફ ઓપન સ્ટોક. રફ ઓપન સ્ટોક પર ક્લિક કરશું તો વ્યૂ આવશે. વ્યૂ પર જેવો તમે ક્લિક કરશો તમને દરેક એન્ટ્રી દેખાશે. અહીંયા જેટલી પણ એન્ટ્રી તમે મારશો તે તમને વ્યૂની અંદર દેખાઈ જશે. અને એડની ઉપર ક્લિક કરશો એટલે તમે રફની ઓપન, જ્યારે પણ કોઈક નવો સોફ્ટવેર આવે તો નવા સોફ્ટવેરની અંદર ઓપનિંગ સ્ટોક નાખવાનો હોય છે, તો એ ઓપનિંગ સ્ટોકની એન્ટ્રી તમે અહીંથી કરી શકો છો. તો જેવા ડેટ આવશે તમે ડેની કન્ડિશન પણ અહીંયા કરી શકો છો. તમે ડે જે મારશો ઓટોમેટિક ડ્યુ ડેટ એની ડેટ એડજસ્ટ કરી લેશે. પછી સિલેક્ટ પાર્ટી છે. જો પાર્ટી તમારી અહીંયા હોય, મેન્શન કરી હોય તમે માસ્ટરની અંદર, એકાઉન્ટની અંદર જો તમે પાર્ટીની એન્ટ્રી કરી હોય તો તમને અહીંયા ડિસ્પ્લે થઈ જશે ડ્રોપ ડાઉન મેનુની અંદર. પણ જો નહીં કરી હોય તો અહીંયા એડ ન્યૂનો ઓપ્શન આપ્યો છે જે એક જબરજસ્ત ફીચર્સ છે કે એ ફીચર્સની મદદથી તમે અહીંથી જ એની એન્ટ્રી કરી શકો છો. અને આ મેનુની અંદર તમે કંઈક નવું જોઈ શકો છો કે સૌથી પહેલાં જીએસટી નંબર આપ્યો છે. એનું કારણ એ છે કે તમે ક્લાયન્ટના જેવા પણ જીએસટી નંબર મારશો તો એ ક્લાયન્ટની બધી કેવાયસી ડિટેલ્સ જેટલી પણ છે બધી ડિટેલ્સ ઓટોમેટિક સોફ્ટવેર ફેચ કરીને તમારા માટે આપી દેશે, જેથી કોઈ પણ એરર વગર તમારા ડેટા, કોઈ પણ મિસ્ટેક વગર બધા ડેટા તમારા અહીંયા સેફ અને ક્લિયર આવી જશે. તો જેવું તમે સબમિટ બટન કરશો એ ડેટા અહીંયા સ્ટોર થઈ જશે. સેમ વે બ્રોકરમાં પણ છે. બ્રોકરમાં પણ સેમ ફેસિલિટી આપી છે. જો જીએસટી નંબર હોય બ્રોકરનો તો જેવું મારશો એની બધી ડિટેલ ફેચ થઈ જશે અને સબમિટ કરશો એ રીતે તમે એને એડ કરી શકો છો. પછી છે લોકેશન છે, રફ નેમ છે, રફ ટાઈપ છે, બધી ડિટેલ્સ એન્ટર કરીને તમે જેવો એડ પર ક્લિક કરશો એ ડેટા નીચે એડ થઈ જશે. અને એડ થયા પછી નીચે બીજા પણ ઘણા ફીચર્સ આપ્યા છે, જેમ છે બ્રોકર પર્સન્ટેજ, બ્રોકર અમાઉન્ટ, પછી બિલ, નો બિલ હોય તો જીએસટી આવશે, નો બિલ હોય તો જીએસટી નહીં આવે. અને જેવું તમે સબમિટ કરશો એની એન્ટ્રી થઈ જશે. હવે આપણે જોઈએ સેકન્ડ ઓપ્શનની અંદર તો મિક્સ ઓપન સ્ટોક. એમાં પણ સેમ રીતે છે. વ્યૂમાં તમે દરેક એન્ટ્રીઓ જોઈ શકો છો અને એડની ઉપર ક્લિક કરશો તો મિક્સમાં પણ તમે કઈ રીતે એન્ટ્રી કરો એ તમે અહીંયા જોઈ શકો છો. ડેટ છે, લોકેશન છે, સ્ટોક આઈડી નાખશો, એની સાઇઝ, શેપ, જે પણ પેરામીટર્સ છે એ પેરામીટર્સ તમે જેવા એન્ટર કરશો. પ્લસ રૂપીઝમાં પણ તમને અમાઉન્ટમાં પણ આપ્યું છે. ડોલર અને રૂપીઝ બંનેની અંદર તમને ઓપ્શન આપ્યા છે. તમે જે ઓપ્શન તમને કન્વિનિયન્ટ હોય એ તમે નાખી શકો છો અને એડ પર ક્લિક કરશો એટલે ડેટા નીચે એડ થઈ જશે. હવે આપણે જોઈએ થર્ડ ઓપ્શન સર્ટિફાઈડ ઓપન સ્ટોક. તો સર્ટિફાઈડ ઓપન સ્ટોકમાં વ્યૂમાં જશો તો તમને બધી ડિટેલ્સ જોવા મળશે જેટલી તમે એન્ટ્રી કરશો. એડની ઉપર જશો તો એડની ઉપર તમને ફરી એકવાર ડિટેલ, ડેટ નાખવાનો આવશે, સ્ટોક આઈડી, લેબ, સર્ટિફિકેટ, પીસીસ, બધી માહિતી તમને અહીંયા આપી દેવામાં આવશે. જે રીતે હવે પણ આમાં હજી એક ફીચર્સ છે જે છે લેબ. સપોઝ આપણે આઈજીઆઈનો એક લેબનો તમને હું ડેમો બતાવું કે મારો સર્ટિફિકેટ નંબર મેં મારું છું ભાઈ હવે જેવી તમે સર્ટિફિકેટની એન્ટ્રી મારો છો તો એ ઓટોમેટિક અહીંયા બધા એના ડેટા ફેચ થઈને આવી જશે. તમારે મેન્યુઅલી કોઈ ડેટા એન્ટ્રી કરવાની જરૂર નથી. ફક્ત લેબ સિલેક્ટ કરો, સર્ટિફાઈડ નંબર એનો નાખો એટલે એના બધા ડિટેલ્સ ડેટા ફેચ થઈને આવી જશે. અને જેવું એડ પર ક્લિક કરશો એ ડેટા તમારા નીચે એડ થઈ જશે. હવે ઘણીવાર એવું બને છે કે આપણી પાસે બહુ બધા સર્ટિફિકેટ છે જે ઓપનિંગ સ્ટોકની અંદર નાખવાના છે, તો એનું એક્સેલ ફોર્મેટનો અપલોડ એક્સેલનો પણ ઓપ્શન આપ્યો છે. જેવો તમે અપલોડ એક્સેલ પર ક્લિક કરશો એ એક્સેલ ફાઇલને તમે અહીંયા અપલોડ કરીને તમારા બધા ડેટા એક જ ક્લિકની અંદર અહીંયા અપડેટ
કરી દેવામાં આવશે. ઓકે, તો સબમિટ કરશો એટલે તમારા ડેટા સબમિટ થઈ જશે. તો આ થઈ ગયા 3 ઓપ્શન જે ઓપનિંગ સ્ટોકના હોય છે. હવે આપણે જોઈશું રફ સ્ટોક, નોર્મલ સ્ટોક. કે ભાઈ તમારા રેગ્યુલરલી સ્ટોક એડ કરવાનો હોય તો કઈ રીતે તમે એડ કરો. એમાં પણ વન્ડરફુલ ઓપ્શન આપ્યા છે. રફ નેમ આપ્યું છે, પ્લસ તમારા એક્સેલના એક્સેલની ઓપ્શન અહીંયા પણ આપી છે કે જેવું તમે એક્સેલ પર ક્લિક કરશો તો એ તમારા એક્સેલના બધા ડેટા તમારા ડાઉનલોડ કરવામાં હેલ્પ કરશે. હવે સપોઝ તમારી પાસે રફમાં બહુ બધો સ્ટોક છે, તમારે એ ડિટેલ લેવી છે તો એ ડિટેલને તમે એક્સેલ ફોર્મમાં પણ ડાઉનલોડ કરી શકો છો. હવે મિક્સ સ્ટોક પર જઈશું. મિક્સ સ્ટોકમાં પણ સેમ રીતે તમારી સ્ટોક આઈડી નાખો, સાઇઝ નાખો, ડિટેલ એડ કરો. તો જેવી તમારી પાસે જે પણ સ્ટોક હશે હાલમાં એની ડિટેલ પણ તમે એક્સેલ ફોર્મેટમાં અહીંયા ડાઉનલોડ કરી શકો છો જેવું તમે એક્સેલ પર ક્લિક કરશો. અને સેલનો પણ એક ઓપ્શન આપ્યો છે કે તમે પોલી સ્ટોક જેટલા પણ તમારી પાસે છે તેમાંથી અમુક સ્ટોક, થોડા સિલેક્ટેડ સ્ટોક, મલ્ટિપલ સિલેક્શનનો પણ ઓપ્શન છે. તો જેવું તમે સિલેક્ટ કરીને થોડા લિમિટેડ સ્ટોકને ડાયરેક્ટ સેલની અંદર બી તમે કરી શકો છો. એનો પણ ઓપ્શન અહીંયા તમને આપ્યો છે. અને હવે જોઈશું આપણે સર્ટિફાઈડ સ્ટોકની અંદર. તો સર્ટિફાઈડ સ્ટોકમાં ઘણા બધા ઓપ્શન છે. આ એકમાત્ર પેજ એવું છે કે જેની અંદર તમને ઘણા બધા ઓપ્શન આપ્યા છે. તો આપણે એક પછી એક ઓપ્શનની વિશે ચર્ચા કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો પોલિશ સર્ટિફાઈડ સ્ટોકની અંદર ત્રણ સ્ટોક આઈડી બોલાય છે. સપોઝ મેં એક સિલેક્ટ કરું છું કોઈ પણ એક સ્ટોક આઈડી. જેવું સિલેક્ટ કરીને હું બારકોડ પર ક્લિક કરીશ એટલે તમને બારકોડની એની ડિટેલ્સ જોવા મળી જશે. તો આ રીતે બારકોડની પ્રિન્ટ પણ તમને જોવા મળી જશે. સેકન્ડ ઓપ્શન છે એક્સએલએસ. તમે ઘણી બધી ડિટેલ્સ હોય તમારા એક્સેલ ફોર્મની અંદર ડાઉનલોડ કરવા હોય તો તમે એક્સએલએસ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. તમારે કોઈ સ્ટોક આઈડી સીધી તમારે લેબને ઇસ્યુ કરવી છે, તમારે એને સર્ટિફાઈડ તમારે એને લેબમાં ઇસ્યુ કરવી છે તો એ લેબમાં તમે એને ઇસ્યુ કરી શકો છો. લેબમાંથી રિસીવ પણ કરી શકો છો. ડાયરેક્ટ અહીંથી સેલ પણ કરી શકો છો. સેલનો પણ ઓપ્શન આપ્યો છે. પ્લસ મેમો ઇસ્યુ, જે પણ પોલિશ સર્ટિફાઈડ સ્ટોક છે, હવે તમે કોઈને ઇસ્યુ કરો છો, મેમો ઇસ્યુ કરો છો તો એ મેમો ઇસ્યુની પણ એન્ટ્રી તમે અહીંયાથી ડાયરેક્ટ કરી શકો છો. મેમો રિસીવની પણ એન્ટ્રી ડાયરેક્ટ કરી શકો છો. પ્લસ અપલોડ ફોર્મેટ, જેમ તમારી પાસે ઘણા બધા મલ્ટિપલ પોલિશ સર્ટિફાઈડ સ્ટોક છે તો એનો મલ્ટિપલ એક્સેલ શીટ ફોર્મેટમાં પણ અપલોડનો ઓપ્શન અહીં આપ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો રેપનેટ, નિવોડા, VDB. તો આ બધા એવા પ્લેટફોર્મ્સ છે કે જે વર્લ્ડ વાઇડ તમને એક સેલનો એક અદ્ભુત પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે જ્યાંથી તમે તમારા ડાયમંડ્સ જે પણ તમારી પાસે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને તમે અહીંયા સેલ કરી શકો ડાયમંડની અંદર. તો એમાં આપણે વન્ડરફુલ ફીચર્સ આપ્યા છે કે તમારા જેટલા પણ સ્ટોક પોલિશ સર્ટિફાઈડ સ્ટોક આઈડી છે તો એ ઓટોમેટિક અહીંયા અપડેટ થઈ જશે. રેપનેટની અંદર બધા જ પ્લેટફોર્મ જેટલા પણ છે એમાં ઓટો અપડેટની ફેસિલિટી પણ તમને આપી છે. તો આ છે એક વન્ડરફુલ ફીચર્સ કે જેનો તમે ઉપયોગ કરી શકો. અને જેવા તમે ફિલ્ટર પર ક્લિક કરશો તો ફિલ્ટરમાં બી તમે જોઈ શકો છો કે તમને દરેક પેરામીટર્સની પણ ઇન્ડિવિજ્યુઅલ સિલેક્શનનો પણ ઓપ્શન આપ્યો છે. તો દરેક ક્લાયન્ટની પોતપોતાની કન્વિનિયન્સી પ્રમાણે અહીંયા બધા ફીચર્સ તમને એડજસ્ટ કરીને આપ્યા છે કે જેથી તમે તમારા બિઝનેસને સ્મૂધલી પ્રોસેસ કરી શકો અને સારી રીતે તમારા બધા ઓપરેશન્સને સ્મૂધ રન કરો. તોથી તમારા બિઝનેસનો પણ ગ્રોથ થશે અને એવી આશા રાખું છું કે તમે આગળ પર આ જ સિસ્ટમનો ઘણી સ્મૂધ રીતે અને એરર ફ્રી સિસ્ટમનો ઉપયોગ કરશો. હવે લાસ્ટ ઓપ્શન પર ચર્ચા કરીએ તો સ્ટોક ટ્રાન્સફર. આ એક યુનિક ઓપ્શન છે જેમાં તમે કોઈક સ્ટોક તમારા અલગ લોકેશન પર, અલગ સિટીમાં, અલગ કન્ટ્રીમાં, તો જ્યારે પણ તમે એ સ્ટોક ટ્રાન્સફર કરો તો એની ડિટેલ અલગથી મેન્ટેન કરીએ છીએ અમે. જેમાં અહીંયા ડેટ છે, ડેસ્ટિનેશન લોકેશન. માનો કે તમે સુરતની અંદર છો તો સુરતથી તમે બોમ્બે ટ્રાન્સફર કરો છો તો બોમ્બે ડેસ્ટિનેશન લોકેશન તમે મુંબઈ લખી શકો છો. જે પાર્ટીને ટ્રાન્સફર કરો છો એ પાર્ટી તમે લખી શકો છો અને કયો સ્ટોક ટ્રાન્સફર કરો છો એ સ્ટોકની ડિટેલ પણ તમે અહીંયા એડ કરી શકો છો. તો આ એક ટ્રાન્સફર જેથી તમારા સ્ટોક કયા લોકેશનની અંદર, કેટલી ક્વોન્ટિટીની અંદર છે એની માહિતી પણ અહીંયા તમારી ઇન્ફોર્મેશન વ્યવસ્થિત રીતે ડેટાબેઝની અંદર સ્ટોર થઈ જશે. તો આ હતો વન્ડરફુલ સ્ટોક મેનુનો દરેક ફીચર્સ જે અમે અમારા પ્રયાસથી તમને ટ્રેનિંગ આપવાની કોશિશ કરી છે. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે અને તમે આ જ રીતે સિસ્ટમનો વ્યવસ્થિત સેફલી યુઝ કરશો અને ઘણા પ્રોગ્રેસ કરશો એવી અમારી આશા છે. તો થેન્ક યુ વેરી મચ. મળીએ ફરી એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.